શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. દુનિયામાં હિન્દુ ધર્મને સૌથી જૂનો ધર્મ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓએ જન્મ લીધો અને દુષ્ટોનો અંત કર્યો છે. ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણ જેવા ભગવંતોએ પોતાના જીવનકાળ દરમિયાન લાખો લોકોને જીવન જીવવાની નવી રાહ ચીંધી છે. દુનિયામાં ભારત દેશમાં હિન્દુ ધર્મને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. શ્રીમદ ભગવત પુરાણમાં આ ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યોને ખુલ્લા પાડવામાં આવ્યા છે. આ પવિત્ર ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે આજે ઘણા વર્ષો પહેલા કહેવામાં આવી હતી. આ મહાન ગ્રંથ, જેની ભવિષ્યવાણી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવત પુરાણમાં કરવામાં આવી હતી. કળિયુગ માટે ભગવદ્ ગીતાની ભવિષ્યવાણી. જે લોકોએ સારી રીતે ભગવદ્ ગીતા વાંચી છે તેને ખબર છે કે આ પવિત્ર પાંડુલિપિના અંતિમ ખંડમાં વર્તમાન યુગ એટલે કે કળિયુગ માટે ભવિષ્યવાણી કરવામાં આવી છે. જો કે આ ભવિષ્યવાણી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી અને તે એટલી ચોક્કસ છે કે તેને નકારી શકતા નથી. પૃથ્વી પર ભ્રષ્ટ લોકોની જનસંખ્યા વધશે અને જે લોકો પોતાને મજબૂત દેખાડશે તેમને રાજનીતિની શક્તિ મળશે. મનુષ્ય કળિયુગમાં દુષ્કાળથી પરેશાન રહેશે. લોકોને ખોરાક માટે પાંદડા, મૂળ, માંસ, જંગલી મધ, ફળ, ફૂલ અને બીજનો સહારો હશે. દુષ્કાળથી મનુષ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે. કળિયુગમાં મનુષ્યના જીવનની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધી રહેશે. કળિયુગમાં મનુષ્ય પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા નહીં કરે. મનુષ્યને ઠંડી, હવા, ગરમી, વરસાદ અને બરફથી ઘણું બધું નુકસાન ભોગવવું પડશે. લોકો પોતાના ઝઘડા, ભૂખ, તરસ, બીમારી અને ગંભીર ચિંતાને કારણે પરેશાન થઈ જશે. કળિયુગમાં ફક્ત ધન એ માણસના સારા જન્મ, યોગ્ય વ્યવહાર અને સારા ગુણોની નિશાની માનવામાં આવશે. અને કાયદા અને કાનૂન અને ન્યાય ફક્ત એ શક્તિના આધાર પર લાગુ કરવામાં આવશે. પુરુષ અને મહિલા ફક્ત આકર્ષણને કારણે જ એકબીજાના સાથે રહેશે. એક માણસ ફક્ત દોરો પહેરીને બ્રાહ્મણના રૂપમાં ઓળખાશે. જય શ્રી કૃષ્ણ.